બા શું કરો છો? એ આવી બેટા. તાર હાટુ પાણી લેતી આવું બે. ના બા પાણી નથી પીવું, તમે બેસો અહીંયા. કેમ આમ ઢીલો ઢીલો બેઠો છો ભાઈ? જઈ આવ્યો મહેન્દ્રના ઘરે? હા બા, તે મહેન્દ્રના ઘરે જઈ આવ્યો. મળ્યો સાગરને મળ્યો તું? નહીં બા, સાગર તો નથી મળ્યો. તો ક્યાં ગયો તો ઈ ઘરે નતો. પણ બા, હા આપણે જે બહારથી વાત સાંભળી છે ને હા એ એકદમ સાચી છે. એ લોકોએ સાગરના લગ્ન કરાવી નાખ્યા છે. હરો સાગરના લગ્ન કરાવી નાખ્યા? હા. આ એ બહુ ખોટું કર્યું હોય એ રીસાબો બેન. એને લગ્ન કરાવ્યા તો કરાવ્યા સાગરના, એની ના નથી, પણ કમસે કમ મને નહીં તો તને તો જાણ કરવી હતી ને. તું તો સાગરનો બાપ છો બેટા. એ બધી વાત હું તમારી સમજી શકું છું, પણ એ બેવ જણા સમજવા તૈયાર નથી. અને મને તો એવું કીધું રીચા વોવે. શું કીધું? કે સાગર હવે તમારો દીકરો નથી રહ્યો. હે, હું વાત કરે છે? હા બા. કાંઈ શરમ ખરી એને રીસા વહુને? આ દીકરો એના ઘરે આપણે ભણવાને એમ મૂક્યો તા તો હક કરી ગઈ છોકરા ઉપર. કેવી બાઈ છે આ તો લે. બા, હા આ બધી વાત તમે ને હું સમજી છે, પણ એ બેવ સમજવા તૈયાર નથી. મને તો એવું લાગે છે ને કે આ એને છે ને કમાવ દીકરો મળી ગયો, રડતો કમાતો મોટો કરેલો છોકરો. આ આપણી પરિસ્થિતિ હારી નહોતી ને ભાઈ, તો આપણો વળી દેવો ઈઠો તેના ઘરે ભણવા મૂક્યો. મેં વળી આ ન મૂક્યો હોત ને તો હારું હતું. ભલે આપણે ચટણી રોટલો ખાત, પણ આપણો છોકરો તો આપણી નજર સામે ને આપણી સાથીએ રહેત ને. એ વાત તો ખરી છે, પણ બીજી એક વાત પણ છે કે મને એમ હતું કે બિચારા મહેન્દ્ર અને રીચાને કોઈ બાળક નથી, તો એની ઘેરે આપણે છોકરો મોકલીએ ને તો આપણા દીકરાને મા બાપનો પ્રેમ મળી રહે અને જ્યાં ભણી ગણીને થોડોક હોશિયાર થાય. પણ આ બધું ઊંધું પડી ગયું. આ તું છે ને મારી જેવો ભોળિયો. આપણો મહેન્દ્ર આમ તો ભોળિયો છે, પણ રીચા છે ને બહુ વિચિત્ર છે. તું કઈ એને ઓછી ન સમજતો. આ એને છોકરા નથી ને તે મને તો લાગે છે એની દાનત બગડી છે. એને એવું છે કે આ ઘટપણમાં અમારી સેવા કોણ કરશે, એટલે ઈ છે ને તે છોકરાને પાસે રાખી અને હાથ ઉપર લઈ લીધો છે અને એનો કરી લે છે. બહુ વહેલા આવી દીધી હવે તો. પણ મને તો મહેન્દ્રનો વિચાર આવે છે. એ કઈ વહુને કહી નથી શકતો. એ તો મારો ભાઈ છે, એને તો કઈ સમજવું જોઈએ કે નહીં? એ તૈયાર દીકરો મહિલો જવાન રડતો કમાતો, તે પછી કોણ જાતો કરે? એની જગ્યાએ તું હોય તો તને કોઈ ભાઈએ દીકરો દીધો હોય ભણાવા ગણાવા, પછી તુંય દીકરો મોટો થાય તો મૂક ખરો, કમાઈને દે એવો થાય તઈ. એવું નથી બા, આ બધાના છે ને વિચારો હરખા નથી હોતા, પણ આ લોકોને દાન જ બગડી છે. હમણાં તમે કીધું ને કે ભણાવ્યો ગણાવ્યો નોકરીએ ચડાવ્યો અને એ પગાર લાવતો થયો છે, એટલે એ લોકોની દાન જ બગડી હોય ને. આ એવું જ છે. પણ એમને એને ભગવાને કઈ ઓછું દીધું છે? એને ભગવાને બહુ રૂપિયા દીધા, હંધુય દીધું છે, તો એને આપણા છોકરાના પગારની શું જરૂર છે? એને એમ ન થાય કે મારો ભાઈ છે અને મારી માં છે, આ છોકરો ભલે કમાતો થયો એમને ટેકો થાય બેયને, એ વિચાર ન આવ્યો? ખરું કહું ને બા, તા સાગર નાનો હતો ને ત્યારે મારે એની ઘરે મને આપવાની ઈચ્છા જ નહોતી, પણ શું કરું, આ સાગરની મમ્મીનું અવસાન થયું ને એની દવા પાછળ ઘણો ખર્ચો થઈ ગયો અને આપણી પરિસ્થિતિ સાવ બગડી ગઈ. એટલે તમારા કહેવાથી મેં વિચાર કર્યો કે દીકરાને એને આપીએ ને તો એ લોકો સગવડ વાળા છે, પણ આ બધું ઊંધું પડી ગયું. હવે મારે તો એમ હતું કે મહેન્દ્ર મારો પેટનો દીકરો છે ને, તો એના ઘરે મારે દીકરો દીધામાં શું વાંધો? એને ભાઈનો એ પોતાનો છોકરો એમ રાખશે, આવું કરશે એવી કઈ આપણને ખબર હતી કે હા આવો આમ છેલ્લે પાટલે બેસી જશે? બા, મને મહેન્દ્ર પાસેથી આવી આશા નહોતી. આ રીચાઓ તો પારકા બાપની છે. મહેન્દ્ર તો મારો ભાઈ હતો ને, છતાં એને મારો વિચાર ન કર્યો કે ન તમારો વિચાર કર્યો. ભાઈ, મારો તો વિચાર ન કર્યો તો કાંઈ નહીં, પણ તારો વિચાર એને ન આવ્યો કે મારા ભાઈનો દીકરો છે, મારા ભાઈને કોનો આશરો છે? આ મારી ભાભીની એક નિશાની છે અમારા બે ઘર વચ્ચે. હું ક્યાં આવું કરું છું? અરે બાઈ તો બાઈ, પણ આપણો પેટનો
આપણું લોહી એ આપણું ન થયું તો આપણે બાઈને શું કહેવાનું? ઠીક છે બા, હવે જે લમણે લખાણું છે ને એ ભોગવવું પડશે. ના હો, હવે અત્યારે આ બધી ચિંતા મૂકો, એક કામ કરો, તમે છે ને એક રકાબી ચા બનાવી નાખો. ચા તો હું બનાવું, પણ આનો રસ્તો તો કરવો જ જોઈએ. રીચા બહુને પાઠ તો ભણાવવો જ પડશે મારે. કંઈક કરશું આપણે. સાગર, 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 શું થયું છે? કેમ આમ આટલા બધા ઉદાસ થઈને બેઠા છો? કઈ નહીં. અરે મને તો વાત કરો, શું પ્રોબ્લેમ છે? શું વાત કરું તને? જે વસ્તુ મેં ધારી હતી ને, હકીકતમાં એ ખોટું હતું. શું વાત છે સાગર? મને માંડીને વાત કરશો તમે તો કઈ ખબર પડે. સીતા, આજે મારા પપ્પા ઘરે આવ્યા હતા. જોકે ત્યારે હું ઘરે નહોતો, પણ જ્યારે હું ઘરે આવ્યો ને ત્યાં સુધીમાં પપ્પા ઘરેથી જતા રહ્યા હતા. મેં કાકીને પૂછ્યું કે કાકી, મારા પપ્પા કેમ જતા રહ્યા? એ પણ મને મળ્યા વગર. તો કાકીએ કહ્યું કે એ માત્ર એ કહેવા માટે આવ્યા હતા કે સાગરને કહી દેજો કે આજ પછી એ મને પોતાનો બાપ ના સમજે. હા, શું વાત કરો છો તમે? પપ્પા આવું બોલે? સાગર, શાંતિ રાખો, થોડી ધીરજ રાખો અને તમે ફરીથી પૂછજો કાકીને કે પપ્પાએ શું કીધું છે. અરે સાચું કહું છું, ખોટું શું કામ બોલું? કાકીએ મારી સાથે આવી જ વાત કરી હતી અને કાકી ખોટું પણ શું કામ બોલે? કારણ કે જે કાકી અને કાકાએ મને નાનપણથી ઉછેરીને મોટો કર્યો છે, એ અત્યારે મારી સાથે ખોટું તો શું કામ જ બોલે? અને બીજી વાત, મારા પપ્પા જે વ્યક્તિને મળવા માટે, જે વ્યક્તિની પાસે જવા માટે હું આટલા સમયથી તડપતો હતો, એમના વગર મને ચેન નતું મળતું. અત્યારે ખબર પડી કે હું માત્ર ને માત્ર એ વ્યક્તિની એક કઠપૂતળી હતી, જેણે માત્ર ને માત્ર જ્યાં સુધી જરૂર હતી ને ત્યાં સુધી સાચવી અને પછી બીજાના હવાલે કરી દીધી. અત્યાર સુધી એવું સમજતો હતો કે મારા પપ્પાની મજબૂરી હતી કે એણે મને કાકા અને કાકી પાસે સોંપી દીધો. પણ નહીં, આજે ખબર પડી છે કે મારા પપ્પાની કોઈ મજબૂરી નહોતી. માત્ર ને માત્ર મને સાચવવો ના પડે ને, એના રસ્તાનો કાંટો દૂર થઈ જાય ને, એ માટે જેણે મને કાકા અને કાકીને હવાલે કરી દીધો છે. ને સાગર, તમે આટલો બધો કેમ ભાર લો છો તમારા દિલ ઉપર અને આવું કેમ વિચારો છો? અરે પપ્પા થોડા કઈ આવું કરે? આજે નહીં તો કાલે પપ્પા આવશે આપણી પાસે. અરે એ પણ તો દુખી જ હશે ને? જો એ વ્યક્તિ દુખી હોત ને તો આજે મને મળ્યા વગર ગયા જ ન હોત. પણ માની લો સાગર કે એની પણ કઈ મજબૂરી હોય. અરે એવી તો કઈ મજબૂરી હતી? માન્યું કે એમની મજબૂરી હતી અને એને મને નાનો હતો ત્યારે કાકા કાકીને સોંપી દીધો. પણ હજી પણ મજબૂરી. અરે સાથે ના લઈ જવો હોય તો કઈ વાંધો નહીં, પણ બે
ઘડી સાથે રહી અને મને વાલ તો કરી શકે ને, એમની મજબૂરી તો જણાવી શકે ને કે દીકરા મારે આ કારણોસર હું તને લઈ જઈ શકતો નથી. નહીં સાગર, તમે શાંત થઈ જાઓ. અરે પપ્પા આપણી વગર રહી શકે ખરા? અને તમને શું લાગે છે, તમે જેમ દુખી છો એમ પપ્પા શું દુખી નહીં હોય? એમ છે તારો? મને નથી લાગતું. અત્યાર સુધી લાગતું હતું કે જેમ હું પપ્પા વગર તડપું છું ને એમ કદાચ પપ્પા પણ મારા વગર તડપતા હશે. પણ આજે મારો બધો જ વેમ દૂર થઈ ગયો. કહેવાય છે ને કે જે વ્યક્તિની આપણે કદર હોય ને, કદાચ એ વ્યક્તિને આપણાથી આપણા હોવાના હોવાથી ફરક પણ નથી પડતો. નહીં સાગર, એવું કાંઈ નથી. તમે હિંમત રાખો. આજે નહીં તો કાલે બધું જ સારું થઈ જશે. અને આટલો બધો મન ઉપર ભાર ના લો. શું કહે છે સીતા તું? કે મારા પપ્પાને પણ મારી કદર છે, એ પણ મારા વગર રહી નહીં શકતા હોય એમ? મારી વાતનો જવાબ આપીશ તું? કે જે બાપ પોતાના દીકરા વગર રહી નથી શકતો એને એના દીકરાને તરછોડ્યો શું કામ? બીજી વાત, ચાલ એમની મજબૂરી હતી કે એમણે તરછોડી દીધું. મારા લગ્ન હતા, આપણા લગ્ન હતા, ત્યારે કમસે કમ એકવાર તો મળવા આવી શકતા હતા ને. શું કામ ના આવ્યા? ચાલ વાંધો નહીં, લગ્નમાં પણ કઈ મજબૂરીના કારણે નહીં આવી શક્યા હોય, માની લીધું. પણ અત્યારે જ્યારે કાકા કાકીને મળવા આવ્યા ત્યારે મારા માટે થોડી વાર વાટ પણ ના જોઈ અને રસ્તામાં મળ્યા તો મોઢું ફેરવી લીધું. એનાથી વિશેષ બીજું હોય શું શકે? બસ સાગર, બસ. તમે શાંત રહો અને જે કોઈ પણ અંદરની વાત હશે ને એ છુપાયેલી નહીં રહી. અને હું પૂરી કોશિશ કરીશ જાણવાની કે આખરે વાત શું છે કે પપ્પા આવું વર્તન કરે છે. એને એના એકના એક દીકરાને એના કાળજાનો કટકો એને એનાથી અળગો કરવો પડ્યો. આજે નહીં તો કાલે આ વાત બહાર આવશે જ. બસ તમે શાંત થઈ જાઓ. અરે ના, બહુ સરસ પ્રસંગ રહ્યો. તમને તો કેટલું કહ્યું તું કે આવો આવો, પણ તમારે નહોતું આવું. હા, તે આવજો અને ગિફ્ટ લેતા આવજો. ના, મજાક કરું છું. હા, કરું તમને ફોન. હા, જય શ્રી કૃષ્ણ. હા, ગામડેથી કાકીનો ફોન હતો. અચ્છા. હા, કહેતા હતા કે લગ્નમાં આવવાની ઈચ્છા તો બહુ હતી, પણ હવે આ ઘૂંટણ નથી ચાલતા. આ ઘૂંટણના દુખાવાને લીધે આવી નથી શકી. હા, એ તો ઘટપણનું એવું જ હોય. હા, સીતાબો, કેમ અત્યારે અચાનક અહીંયા ડાઇનિંગ ટેબલ પાસે? અરે કઈ નહીં, આ કાકી બધું કામકાજ પતી ગયું ઘરનું, તો કહું થોડીક વાર તમારી પાસે બેસી લઉં. આ સારું કર્યું. હા, હવે તો આ ઘરમાં તમે ને હું બે જ જણ હોઈશું. બાકી તો સાગરે જતો રહેશે, તમારા કાકા જતા રહેશે, એટલે આપણે બે આખો દિવસ છે ને ગપ્પા જ મારવાના છે. કાકી, મારે એક બીજું પણ કામ હતું તમારી પાસે. મારું કામ? હા, તે બોલો ને. એમાં શું ખચકાટ કરો છો? બોલો, શું કામ હતું? કાકી, વાત જાણે એમ છે ને કે આજે સાગર કંઈક વધારે જ ઉદાસ હતા. હા. અને એની પાસે ગઈ ને તો એ મને વાત કરતા હતા કે મારા સસરા આવ્યા હતા અહીંયા. હા, મોટા ભાઈ આવ્યા તો હતા, પણ જો ને એવું વર્તન કર્યું ને કે મારો સાગર બિચારો નાસીપાસ થઈ ગયો, સાવ તૂટી ગયો. પણ કાકી, આ મારા સસરા સાગરને કેમ બોલાવતા નથી? એ તો એમનો સગો દીકરો છે ને, તો કેમ એની સાથે નથી રાખતા? વાત જ એમ છે ને. વાત એમ છે કે સાગર જ્યારે જન્મ્યો એ સમયે તમારા સાસુ એ સ્વર્ગે સીધાયા અને મોટાભાઈ એવું સમજતા હતા કે સાગર અપસુ કન્યાળ છે, એટલે જ તો નાનો હતો અને અમને સોંપી દીધો.
પણ પછી અમને એમ હતું કે સમયની સાથે થોડો બદલાવ આવશે મોટા ભાઈમાં, પણ બદલાવ ન આવ્યો. પણ કાકી આ આ બાપને તો દીકરા કેટલા વહાલા હોય છે, અને સાગર તો એકનો એક જ છે ને, તો છતાં પણ એને સાથે ના રાખ્યો. શું હજુ સુધી એને એની યાદ નથી આવતી? ના બેટા, જરાય નથી આવતી. અરે ત્યાં સુધી કહી દીધું કે મારે તો એની સાથે કોઈ સંબંધ જ નથી, હું તો એની સાથે રહેવા જ નથી માંગતો, અને મારા ઘરે મોકલતા પણ નહીં. અરે એવું એવું બોલ્યા છે ને કે ન પૂછવાત. પણ કાકી તમે કે મારા કાકાએ સમજાવવાની કોશિશ તો કરી જ હશે ને? કે બહુ જ પ્રયત્ન કર્યા, ઘણા પ્રયત્ન. અરે તારા કાકા તો પગમાં પડી ગયા. અરે મેં એટલે હું એ પણ બહુ આજીજી કરી, કરગરી. મોટા ભાઈ આવું ન કરો, સગો દીકરો છે, વહુ છે, આશીર્વાદ આપતા જાઓ. પણ ન માન્યા તે ન જ માન્યા. તો તમારે એને આ ઘરમાં રહેવા માટે તો વાત કરવી જોઈએ ને, કે સાથે રહે આ ઘરમાં. કહ્યું, બહુ કહ્યું, પણ મોટા ભાઈ બહુ જિદ્દી છે ને, એટલે ન માન્યા. આ તો કમાલ કહેવાય ને કાકી. હા, આ એક બાપ માટે એનો દીકરો તો ઘડપણનો સહારો કહેવાય. અને સાગર તો કેટલો સંસ્કારી છે, અને આવા ડાયા દીકરાથી એ અળગા કેમ રહી શકે છે? મને તો લાગે છે આમાં કઈક નવા જૂની છે. આ દાળમાં કઈક કાળું લાગે છે મને. કઈ નવા જૂની નથી. આમાં શું નવા જૂની હોય? મોટા ભાઈએ કોઈ દિવસ સાગરને પોતાનો દીકરો માન્યો નથી, અને આટલું તમને સમજાવ્યું તો ખરું કે અપસુ કન્યાર માને કે અપસુ કન્યાર માને કે અપસુ કન્યાર માને છે, એની દીકરો જ નથી માનતા, અને ના પાડી દીધી છે ઘરે આવવાની. કોઈ દાળમાં કાળું નથી. આમ ખોટે ખોટા શું સવાલ કરો છો? પણ કાકી આ દાદીમાં પણ પપ્પાની ભેગા જ રહે છે ને ત્યાં. હા, તો પેલું કહે ને કે વ્યાજનું વ્યાજ તો બધાને સૌથી વધારે વહાલું હોય છે. તો દાદીમાને પણ સાગરની યાદ નહીં આવતી હોય? એ તો સમજાવી શકતા હશે ને પપ્પાને. દાદીમાની તો વાત જ નહીં કર. એ તો મોટા ભાઈને વટે ને એમાંના છે. અરે આ એમની તો બધી ચડામણી છે, એટલે જ થાય છે. સીતા બેટા, તું બહુ નાદાન છે, હજી તને ખબર નથી ને. આ બધું પડતું મૂકો હવે. આવા ખોટે ખોટા સવાલ કરીને શું કામ ખોટા વ્યક્તિઓને યાદ કરીને આપણો દિવસ આપણે બગાડવો? પણ કાકી આપણે કઈ નહીં, કઈ નહીં. હા, કામ છે, હજુ ઘરમાં ઘણા કામ છે, કરીએ તો જાઓ. જાઓ, હા, આવું છું. જબરજસ્ત માણસ છે, ચાલાક છે. હા, સવાલ પર સવાલ કરતી હતી. બચીને તો રહેવું જ પડશે.